વડોદરાના દીપેશ શાહ દ્વારા વાઘોડિયા રોડ પર ગિરિકંદરા મહોત્સવનું આયોજન। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રેવા પાર્કની બાજુમાં આવેલા જય અંબે ગ્રાઉન્ડ પર 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન ગિરિકંદરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે। 200 ફૂટ લાંબા તેમજ 25 ફૂટ ઊંચા શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ તેમજ તેમાં અનેક કંદરા બનાવવામાં આવી રહી છે, જેમાં વૈષ્ણવોને ગિરિરાજજીની પરિક્રમા અને દર્શનનો લાભ મળશે। આ મહોત્સવમાં વડોદરાની 7 હવેલીના ઠાકોરજી ગિરિકંદરા મહોત્સવમાં પધારશે તથા બધા જ વલ્લભ કુળ બાળકો પણ પધારી વચનામૃતનો લાભ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આપશે। તારીખ 11 જાન્યુઆરીએ વૈષ્ણવના સેવ્ય સ્વરૂપ ઠાકોરજીનો અન્નકૂટ મહોત્સવ, જ્યારે 12 જાન્યુઆરીએ બાવાશ્રીની મંગલ ઉપસ્થિતિમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી વૈષ્ણવ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। હું દીપેશ શાહ આ ગિરિકંદરા મહામહોત્સવમાં આપ સૌ વૈષ્ણવોને પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું। આપ જોઈ રહ્યા છો પાછળ સુંદર શ્રી ગિરિરાજ તૈયાર થઈ ગયા છે અને શ્રી ગિરિરાજની પરિક્રમા તારીખ 7 થી 9 દરમિયાન સાંજે 5 થી 7માં રાખેલ છે। જે વૈષ્ણવે પરિક્રમાનો લાભ લેવો હોય તેઓ તારીખ 7 થી 9માં આવીને પરિક્રમા કરી શકે છે। 10 તારીખે આપણે શ્રી દુધેશ્વર મંદિર, તરસાલી મંદિર, વાઘેશ્વરી મંદિર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાધીશ નિકુંજ, પ્રભાત હવેલી તેમજ વલ્લભ મંદિરના ઠાકોરજી પધારશે। આ મંગલ મનોરથમાં, અલૌકિક મનોરથમાં શ્રી દ્વારકેશજી મહારાજશ્રી, શ્રી યોગેશ કુમાર મહોદયશ્રી, શ્રી ધ્રુમિલ કુમાર મહોદયશ્રી, શ્રી ગોપાલલાલજી મહારાજશ્રી, શ્રી રવિકુમાર મહારાજશ્રી, શ્રી દ્વારકેશજી મહારાજશ્રી અમરેલી તેમજ પ્રીતિરાજાજી પધારશે અને તેના મંગળ વચનામૃતનો લાભ સમસ્ત વૈષ્ણવ મળશે। તેઓ સહપરિવાર પધારીને આપણે શુભ આશીર્વાદ આપશે। તારીખ 11 તારીખે શ્રી વરજાત બાવાશ્રી પધારશે, 11 અને 12 બંને દિવસે। 11 તારીખે વૈષ્ણવનો સેવા સ્વરૂપનો અન્નકૂટ મહોત્સવ છે અને 12 તારીખે આપણે પીઠિકા વિતરણ તેમજ રાસ ગરબાનું આયોજન કરેલ છે। સૌ વૈષ્ણવોએ મારી નમ્ર વિનંતી કે તેઓ પરિક્રમાનો તેમજ આ ઉત્સવનો લાભ મળે અને બધાને ભાવાત્મક રીતે અભિવંદન મળે। જય શ્રી। જે તમે આપ જોઈ રહ્યા છો કે ગિરિકંદરાનો મહામહોત્સવ અહીંયા 10, 11, 12 તારીખે બહુ ભવ્ય રીતે એ મનોરથ કરવાના છે। અમારા મનોરથી એવા દીપેશભાઈ શાહ, નૂતનબેન શાહ તથા શાહ પરિવાર આખો એમાં ભાગીદાર છે અને અમારે કાર્યકરોને આમને અમારી સાથે જોડ્યા એ પણ અમારા માટે બહુ એક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ ઉત્સવ એ ખરેખર મહાઉત્સવ બની જવાનો છે કે જેની અંદર બધી જ રીતે બધું બહુ સારું પરિક્રમા થવાની, આ બધું એ આગળ દીપેશભાઈ આપણને સમજાવશે। પણ મૂળ તો અમે દીપેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ। બીજું, દીપેશભાઈ આ ભગવદીય તથા સામાજિક એ બધા કાર્યોમાં એટલા જોડાયેલા છે। આજે ઘણા મંદિરનો એ જીર્ણોદ્ધાર કરે છે, વ્યવસાય એ આર્કિટેક્ટ છે। બીજું કે 250 જેટલા વિધવા બહેનોને આ જીવન અનાજની કીટ આપે છે, એ બહુ ખરેખર બહુ મોટી વાત છે અને એ આવા કાર્ય કરતા રહે અને અમે એમની સાથે રહીએ એવી પ્રભુને પ્રાર્થના। ગિરિરાજ ધરણ કી જય।